લઈને જવા નમ્ર વિનંતી છે. અત્યારે બધાને જૂના જૂના પાળિયા છે, જુઓ છે જૂનો. જય માતાજી મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમા છે, તો આજે આપણે કરબુણ જવાના છે ને આજનો વ્લોગ મસ્ત બનવાનો છે ને આપણે ગાડી લઈને જવાના છીએ અને પહેલી વાર આટલા લોંગ રૂટની અંદર આપણે ગાડી ચલાવવાની છે, તો તમે વિડીયોની અંદર બના રહેજો. તો આપણે મિલન, હું અને બધી આખી ફેમિલી જવાના છીએ. તો જો આપણે હવે ઘરથી નીકળીએ અને હવે કરબુણ જઈને તમને દર્શન કરાવીશું, તો વિડીયોની અંદર બના રહેજો. સામે છે તે મંદિર છે, તો આપણે ત્યાં જઈશું અને આ બાજુ જો મંડપ બાંધ્યો છે પબ્લિકને બેસવા માટે ને આ બાજુ બધા સાધનો મૂકવાની જગ્યા છે, તો આપણે ત્યાં આગળ જઈએ. હવે આવી ગયા છે ને છાશનો ટંકર છે ને આપણે મંદિર છે. વેલકમ સુસ્વાગતમ ને પક્ષીઓ માટે ચબૂતરો છે, તો આ બાપજીની ગાયો છે તે આપણે હમણાં બતાવીશું. તો અંદર જઈએ હવે, જોઈ લો દર્શન કરેલો રામ લઈને જવા નમ્ર વિનંતી છે. અત્યારે બધાને ગુરુ પૂર્ણિમાનું પોસ્ટર પણ લગાવી દીધું છે ને આ બાજુ વરસાદની પણ વ્યવસ્થા ચાલુ છે ને ટ્રાફિક दरेक ने विनंती के प्रसाद लिखता वगैरह कोई जाए नहीं. राम भरोसे 500 रुपया. खूब खूब धन्यवाद. અને અમારના ગામને ઉજળું કર્યું. એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા ગુરુ ભક્તો બાપુનો આદેશ છે એટલે બધા પ્રસાદી લઈ જજો અને બધા પ્રસાદી લઈ જજો. ગુરુ મહારાજનો આદેશ છે તે બોલો ગુરુ મહારાજ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ જીલુબા બાપુ. બોલીએ સદગુરુ ભગવાન કી જય. અત્રે 1100 રૂપિયા રોકડા પ્રજાપતિ વિયાભાઈ મક્તાભાઈ જમણા તરફથી મળી આવે છે. 1100 રૂપિયા રમેશભાઈ કરમસિંહભાઈ જમણા તરફથી મળી આવે છે. 21,000 રૂપિયા સોની દિનેશભાઈ કાંતિલાલ વડોદરા તરફથી ગુરુ મહારાજના ચરણે ભેટ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રસાદ ચાલુ છે, તો આપણે હવે પ્રસાદ લઈ લઈએ. શું તૂટી ગયા ચિરાગ આવે છે, તો આપણે ચિરાગને લઈને આપણે ધીમા જવાનું છે. તો ચલો આપણે આવી ગયા ને આ ભારતમાળા રોડ છે. ચિરાગભાઈ આવી ગયા છે. કેમ છો? મજા. ક્યાં જવાનું? ધીમા જઈએ હવે આજે. ચલો હવેથી આપણે ધીમા જઈએ અને આપણે કચોરીનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને આ જો જોધપુર સ્વીટ છે તે આપણે સાચો રોડ ઉપર છે, 4 રસ્તા થરાદ. અને હવે ધીમા ધરણેધર ભગવાનના દર્શન કરવા જઈએ. આ જો આપણે રામ મંદિરેથી ને જગ્યાએ જવાય છે, ત્યાંથી આપણે જઈએ મંદિરે. જો આપણે મિની દ્વારકાની અંદર આવી ગયા. હવે આપણે જઈએ આગળ. એમાં ધરણેધરનું મંદિર છે, ત્યાં હવે સોમૈયાનું મંદિર છે અને આગળ ઢીમણનાગનું મંદિર છે. આજે ગુરુ પૂનમ છે. ઢીમણનાગના મંદિરે પહોંચી ગયા ને હવે આપણે જઈએ મંદિરની અંદર. ઢીમણનાગના મંદિરે આવી ગયા. જય ઢીમણનાગ. તો આજે ગુરુ પૂર્ણિમા છે, તો કેટલી ટ્રાફિક છે તમે પણ જુઓ. અને દર પૂનમે પણ આટલી જ ટ્રાફિક હોય છે. તો તમારે જો શાંતિથી દર્શન કરવા હોય તો તમારે પૂનમના દિવસે નહીં આવવાનું, તો તમારે આડે દિવસે આવવાનું. અને જો ગુરુ પૂનમ છે તો આજે તો બહુ જ ભીડ છે, તો 12 સુધી ભીડ છે. લક્ષ્મી માતાના મંદિરે આવી ગયા.
આ ઢીમાની બજાર છે, તો આપણે ઢીમાની બજારમાં જઈએ છીએ ને હવે આપણે ઠાકરે ત્યાં જવાનું છે, ઠાકરના મંદિરે. તો આપણે ઠાકરના મંદિરે જઈએ. ઠાકર ભગવાનના મંદિરે આવી ગયા, ત્યાં નજીક છે બતાવો. તો આ ઠાકર ભગવાનની મૂર્તિ છે ને આ રામ લક્ષ્મણ અને સીતાની મૂર્તિ છે ને આ જૂના જમાનાના પાળિયા છે, તે જો એની ઉપર લખેલું પણ છે કંઈક. ચિરાગ પણ દર્શન કરે છે. આપણે લાસ્ટ મંદિરે પીપાજી મહારાજના મંદિરે આવી ગયા ધરણા. તો તમને બતાવી દો પીપાજી મહારાજનું મંદિર. એની બાજુમાં જો પાણીની પરબ છે ને આ કૂવો છે જૂનો.